જો આપણે મંદિરની નજીક આવી ગયા છીએ ત્યારે અહીં સામે મંદિર જ છે. જુઓ છે આ દરિયામાં વચમાં મંદિર છે અહીંયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો ઘણા ટાઈમ પછી આપણે આવ્યા છીએ દરિયાની અંદર. તો દરિયાની અંદર થોડી ઘણી મોજ કરીશું. આપણે જોઈશું દરિયાની અંદર, પવન ખાઈએ થોડોક ને જોઈએ છીએ હવે કે દરિયામાં શું શું જોવા મળે છે આપણને એમ બધી. તો ચાલો દરિયાની અંદર કન્ટિન્યુ રહેજો બધા. તો જોવો દરિયો અત્યારે ભર્યો છે, હજી થોડોક ખાલી છે, અત્યારે થોડોક ભરેલો છે હજી. જુઓ અત્યારે ભરેલો જ છે હજી થોડો થોડો. તમને લોકોને દેખાય આ બગલો શું કરે અત્યારે? હાલો એની બાજુમાં જઈ નજીક થોડો. બગલો જો ભાઈ ગયો, દેખાય બગલો? દેખાતો જ છે. થોડુંક ઝૂમ કરીએ આપણે. ચરો બગલો મચ્છી પકડી. કેવું લોકેશન આવે અત્યારે, જુઓ કેવું મસ્ત છે ને લોકેશન અત્યારે. પછી તમને હું ઘણું બતાવીશ. હજી આપણે જવાનું છે હજી અંદર દરિયાની અંદર. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને અલગ અલગ વસ્તુ જોઈશું આપણે. તો જુઓ હજી હાલ્યા જઈએ આપણે અત્યારે દરિયામાં. દરિયાની અંદર બીજી એક એ વસ્તુ છે કે આ ભેખડું ક્યાં આવેલું છે એ કમેન્ટની અંદર તો કહેજો જ તે બધા કે ભેખડું ક્યાંનું છે. આ જુઓ કેવડું મોટું ભેખડું છે આ દરિયામાં. જુઓ આ ભેખડું જ છે ચારો બાજુ. કમેન્ટમાં કહેજો બધા કે આ ક્યાં આવેલું છે અને કઈ જગ્યા છે આ. તો હું તમને એક વસ્તુ બતાવું, તમને ખબર હોય તો કહેજો કે આ શું કહેવાય એમ. મને તો ખબર જ છે, પણ તમને લોકોને મેસેજ કરીને કહેજો બધા કે આ વસ્તુ આને આ વસ્તુ કહેવાય એમ. તો જુઓ શું છે આ. આપણે અલગ જ જોવાનું છે બધું. આજે મચ્છી કે એવું નથી જોવાનું, આવા વિવિધ પ્રકારના અલગ અલગ વસ્તુઓ જોવાની છે બધી. જો અંદરથી શું કેવી રીતનું બધું થાય એ જોવાનું છે આપણે. જો તો હવે અહીંથી નજારો મસ્ત દેખાય ભેખાડાનો. જુઓ હવે દેખાય ને મસ્ત થાય મજાનો નજારો. જુઓ હજી આપણે ઓલી સાઈડે જવાનું છે, ત્યાં દરિયો છે હજી. પેલા આગળ આપણે જઈએ હજી આગળ, બધી અલગ અલગ વસ્તુ તમને હું બતાવી. વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. દરિયાની અંદર આપણે અંદર જઈએ તો પાણી જો આવું દેખાય અંદર. જુઓ કેવું દેખાય, જો આવું બધું દરિયામાં જો આવું હોય અંદર જઈએ તો આવું બધું જોવા મળે છે બધી. એવું છે જો અંદર. તો મિત્રો આપણને થોડીક વસ્તુ જોવા મળી ગઈ છે, તો હું તમને લોકોને બતાવું. તમને લોકોને ખબર હોય તો કહેજો તમે લોકો. જુઓ અને શું કહેવાય કહેજો પાછા બધા. આ દરિયાની અંદર હોય આવું બધું. બીજી થોડીક વસ્તુ છે હજી, એ તમને લોકોને બતાવું હમણાં. જુઓ આવું દરિયામાં હોય, નવું નવું જોવા મળે બધું અહીંયા દરિયાની અંદર. દરિયામાં જો આ બધા કાદા કેમ પણ હજી. જો અહીંયા સકલી એક બેટી, કાબર. દરિયામાં કાબર હોય. હજી બીજો તમને બતાવું હમણાં. વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો પાછા. જુઓ આમાં 2-3 વસ્તુ તો અલગ અલગ છે, કંઈક 3 બીજી વસ્તુ છે. 3ના નામ તો મને નહીં આવડતા, તમને આવડે તો કહેજો. 3 તો બધાને ખબર જ છે કે આને શું કહેવાય એમ. 3 છે એ શંખ છે. બીજી આ 3 વસ્તુ છે ને એ બધા કહેજો મને પાછા. તો ચાલો હવે આપણે ઘણું જોઈ લીધું છે, હજી આપણે આગળ જોઈશું. જો બતાય તો તમને બતાવી. વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. આગળ આપણે જઈએ છીએ. તો મસ્ત મજાનો અત્યારે વ્યૂ આવે છે. જો તમને લોકોને એવું બતાવું, મસ્ત મજાનો વ્યૂ. જુઓ કેટલો મસ્ત નજારો છે. જુઓ લાગે ને એક નંબર નજારો. તો જુઓ કેવું મસ્ત છે અહીંયા. જુઓ આ બધો દરિયો જ છે ચારો બાજુ. ફાઇનલી આપણને અત્યારે એક વસ્તુ જોવા મળી છે. દરિયાની અંદર કેવી રીતની હોય ને એ લોકો તમને હું લોકોને બતાવું. જુઓ આવી રીતની હોય છે આપણે. જુઓ મેં તમને આગળ બતાવ્યું હતું ને, અત્યારે આ જો સોંટી ગઈ. અત્યારે ઘણો ટાઈમ થઈ ગયો મિત્રો, આપણને એક દરિયાની અંદર કંઈક નવું જોવા મળ્યું છે અત્યારે. તો
તો હાલો આપણે જોવા જઈએ. આપણે જોવા અહીંયા આ કંઈક દેખાય છે. અહીંયા શું છે એ તો મને નથી ખબર. આપણે એની પાસે જઈ પછી ખબર પડે કે આ શું છે એમ. દરિયાની અંદર જોવો કંઈક છે આ દરિયામાં આવું કંઈક નવું કંઈક જોવા મળે. જોવો છે ને કંઈક દરિયાની અંદર લીલ કેવી હોય એ તમને બતાવું. જો આ દરિયાની અંદર લીલ, આ દરિયાના જીવજંતુ બધા જે પ્રાણી હોય ને એ આ બધું ખાય. આવું બધું તો મિત્રો આપણે ઘણા ટાઈમ પછી આ દરિયામાં આવ્યા હતા, આપણને થોડી ઘણી વસ્તુ જોવા મળી. હવે આપણે આવીશું ક્યાંક, નેક્સ્ટ ટાઈમ આવીશું ક્યારેક, તો તમને લોકોને હું વધુ બતાવીશ. અત્યારે કેમ કે દરિયો ખાલી નથી થતો, એટલે થોડી ઘણી વસ્તુ જોવા મળી છે. આપણે આવીશું નેક્સ્ટ ટાઈમ, ત્યારે આપણે જોઈશું. આપણે એક મંદિર જોવાનું છે, વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. ને હજી સુધી જો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો. આપણે અલગ અલગ વિડીયો જ બનાવીશું આપણે. તો હાલો નવું મંદિર જોવા જઈએ. દરિયાની વચમાં મંદિર છે, ચાલો જોવા જઈએ. એક વસ્તુ બીજું બતાવું તમને. આ જોવા આવી ભેખો હોય કે ભેખો, કેવી ભેખો છે અંદર જોવા. આની અંદર જીવજંતુ ઘણી હોય, પછી બહુ મોટી મોટી જીવજંતુ જોવા મળે અહીંયા. આપણે ક્યારેક નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે એકાદો દોસ્તારને બોલાવશું આપણે. ને અહીંયા આપણો એક દોસ્તાર છે જાણે, તો ક્યારેક આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે એક દોસ્તાર છે આપણો અહીંયા, તો એ દોસ્તારને કહેશું આપણે અલગ અલગ વસ્તુ બતાવશે અહીંયા. એને ઘણી માહિતી આપણી કરતાં દરિયાની અંદર, તો એ અલગ અલગ વસ્તુ બતાવશે આપણને. તો આપણે નેક્સ્ટ ટાઈમમાં આપણે છે કે ને આખા દરિયામાં આંટા મારવા. આપણે શું શું જોવા મળે, શું નથી જોવા મળતું, એ બધું જોવાનું છે એની અંદર. આપણે આની પછીનો એક ક્યારેક નંબર મળશે ને ત્યારે નેક્સ્ટ ટાઈમમાં આપણે વિડીયો બનાવીશું મસ્ત મજાનો. આ વિડીયો તો જોજો જ તે, પણ આની પછીનો વિડીયો આવશે ને એ ખૂબ જ સરસ આવશે. ને અહીંયા એક મંદિર છે, જો આ મંદિરની ધજા છે અહીંયા બતાવી છે. મંદિરની શેનું મંદિર છે એ વિડીયોમાં બન્યા રહેજો, હું કહે તમને. જો આપણે મંદિરની નજીક આવી ગયા છીએ ત્યારે અહીં સામે મંદિર જ છે. જુઓ છે આ દરિયામાં વચમાં મંદિર છે અહીંયા. આ દરિયાની અંદર ગુફાની અંદર ભેખની અંદર છે મંદિર. તો આપણે જોવા જઈએ અત્યારે. તો હાલો અહીંયા પગથિયા બનાવીને ગયા છે અત્યારે. જુઓ અહીં લખેલું છે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, મંદિરના દર્શન કરાવું. ભેખડું જ છે, નીચે જવું તો જોઈ જાઓ કેટલા આપણે ઉપર ચડી ગયા. જુઓ કેવું છે. જોવા પોહેરાની અંદર મંદિર, અનોખું મંદિર ક્યાં આવેલું છે અને કઈ જગ્યાએ, એ વિડીયોમાં મને તમે લોકો કહેજો, કન્ટિન્યુ રહેજો ને કહેજો મેસેજ કરી. જુઓ કેટલા લોકોએ જોયું આ મંદિર, કહેજો પાછા કે આ કઈ જગ્યાએ આવેલું છે. કોઈ મંદિર આ જોયું અને કઈ જગ્યાએ આવેલું છે તમે મને ખાસ કહેજો. અત્યારે તો આ મંદિરનું નામ નથી આપતો, પણ ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ આવેલું છે, શેનું મંદિર છે તમે લોકો મને કહેજો. જુઓ આપણે થાકી ગયા અત્યારે, એટલો ઢાળ ચડ્યા થાકી ગયા. કેટલું મંદિર ઊંચું છે અને આ ગુફાની અંદર છે. જુઓ કેવી ગુફા કેવી છે, આમ જુઓ તો ખરા નજારો તો ગુફા અંદર અલગ અલગ કેવી ગુફાઓ છે અંદર. ને આપણે એટલા ઊંચા આવી ગયા, ધજાની ઉપર એવા. જુઓ ધજા નીચે છે ને આપણે કેટલા ઉપર એવા. જુઓ એવા ને આપણે પોયરાની અંદર પણ આ ઝાડવા જોવા મળે. તમને એવું લાગે ને કે પોયરાની અંદર, તો પોયરાની અંદર પાણી વગરના ઝાડવા થાય છે. જુઓ કેમ પણ આ કરણ છે, પોયરાની અંદર પાણી વગરની કરણ ખેલી છે. આ છે પીપળો, એ પાણી વગરનું. જોયું ને તમે કે આ પોયરાની અંદર ઝાડવા પાણી વગરના પણ થાય. પક્ષીઓનું ઘર કેવું હોય ને કેવું નહીં,
તો અહીંયા પેખડું છે, પેખડા ઉપર કેટલા પક્ષીઓના માળા છે તમને હું બતાતું તો હશે જ નહીં તમને લોકોને. આપણે થોડું ઝૂમ કરીએ. જુઓ કેટલા પક્ષીઓ બેઠા અત્યારે, ગણાય નહીં એટલા પક્ષીઓ છે અત્યારે. જુઓ છે ને, આ બધા પક્ષીઓ જ છે અહીંયા. કેટલા પક્ષીઓ હતા, ઘણા બધા હતા ને. આપણે અહીંયા એક મંદિર છે હજી, મંદિર આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે આપણે જરૂર બતાવશું. તો હવે મિત્રો આપણે ઘણું ખરું બધું જોઈ લીધું છે ને. હવે નેક્સ્ટ ટાઈમ આવશું આપણે ભાઈબંધને કહીશું કે આપણે દરિયાની અંદર નવું નવું જાણવા મળે, નવું નવું દેખાડે. તો આપણે ભાઈબંધની સાથે આવશું ક્યારેક નેક્સ્ટ ટાઈમ. ને હવે વિડીયો ઘણો લાંબો થઈ ગયો અને હવે આમે પણ હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે. તો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કહેજો જરૂરથી. ને હવે આપણે મળીશું નવા બ્લોગમાં.